જય માતાજી મિત્રો, બધા મજામાં હશો. મિત્રો, ગરીબરી નિર્દોષની મદદ કરવી આપણો હવરો ફરજ છે અને મદદ કરવા હું રામ રાજી રહે એવો આપ સૌ જાણો છો. પણ તમે કોઈ તમારી હિંમત પ્રમાણે, તમારી ગજે પ્રમાણે તમે કોઈની મદદ કરી? મેં આમ તો નાની મોટી કરીએ છીએ, પણ એક જણે માથે મદદ કરેલ મને યાદ રહી. બહુ જૂની વાત છે અને એનો ફળ ભગવાને કદાચ મને દીધો હશે. એ વાત છે 1980 અથવા 81 હશે. કારણ કે 79માં અમે કચ્છને વતન બનાવ્યો. એ વર્ષ ઠાવકો હતો, પણ લગભગ બીજો અથવા તો ત્રીજો વર્ષ, કાં 80 ને કાં 81, કચ્છમાં દુષ્કાળ પડ્યો. મેં કે નહીં ગાવડી હતી, ગાય, ઘાસચારો નહીં. અમારી બાજુમાં 3 કિલોમીટર છેટે એક ભારસિંહ સરદારે ઘઉં વાયા હતા, પણ ઘઉં સારા ન થયા એટલે સરદારજી કીધું એ સબ કાટ કે લઈ જાઓ जिसको ले जाना है, કાચા ઘઉં. મને એમ થયું કે લાવને એક ભારી કર્યામાં ગાય રે કોમ આવશે. જો કે કાચા ઘઉં કઢાતો હોય પણ ન હું દેશે હું તો ભલો દુષ્કાળ વરે ને, હું ભારો કરી અને આવતો હતો. એમાં એક રબારી ગોવાળ, ઘેટો વકરારો જવાન આદમી, અને એ રબારી બિચારો ગો હતી, નોકર. 10-15 જીવ એના પોતાના અને બીજા એના માલિકરા. માલિકનું નામ પીથો. પીથો ઢેબરીયો રબારી. એટલે પીથેને ખબર પડી કે એક ખેતર ભેળાયા છે અને માણસો ઘઉં વાટીને જાય રહ્યા. એટલે 150-200 એ ઘેટા બકરા એ ગોવાળને લઈને મળ્યો, તું ચારી આવજે. હવે ગોવાળ વચમાં હોડો રસ્તો, બાજુમાં એક ભાઈરો ખેતર પડે, બહુ ઝઘડાખોર માણા. એટલે ખેતરની બાજુમાં હું બિચારો લઈ ગયો ગોવાળ. બકરા ચારે ને વળતો થયો અને હું પણ ભારવો પડી. એ મારી આગળ આગળ, હું પાછળ પાછળ. હવે એમાં આ જ્યારે ખેતરે પાહેમ થઈને ગયો તો એને એમ કે વળતો રબારી વળે તો એને થોડુંક બીવડાવો છે, થોડું મારવો છે. એ ધણી ધણીઓની બે રાહ જોઈને ઊભા અને ખોટે ખોટે એને કીધું કે જાતો તારે બકરા મારે ખેતરમાં પડે અને આમ અને તેમ. હવે એ બાઈ માણસ એને હાથ પકડી રાખ્યા, ડગોલો લાકડી, અને એને ધણીએ એ ગોતીને આ જગ્યાએ લાકડીનો ઘા કર્યો. આદમી તમરાઈને હેઠો બેઠો, લોહી થોડો થોડો હાલે આ કાન કને થઈ. અને આ ધણી ધણીઓની બે લાકડી મારીને, લાકડી એટલે નાનો ધોકો, પરા રવાના થઈ ગયા. અને બરાબર હું પણ એ રબારી કને પહોંચ્યો. રબારી મને ઓળખે નહીં બિચારો, હું તેથી જોવાન ખરો. મને કે બાપુ જુઓ ને, મને નિર્દોષને કેવો હણ્યો ઘા. બે તો ભાઈ એને ભગવાન માફ કરે પણ પાણી ચડાવ્યો. નહીં તો બોપા હિંમત કર, જોવે શું છે, ન્યાયના ઝઘડામાં તો ભગવાને સાથ આપશે. આદમી થા. અયો ભાઈ આદમી થાવ તો કહેવાને. અને કીધો બાપુ તમે જાતા નહીં, મારા ભેળા ભેળા હાલજો ગામ સુધી. અને જોવાની લાકડી લીધી હાથમાં. પણ આ તો લાકડી એ કેવી ભાઈ, નેત્રી એ વાહરી. એક કવિ કીધો છે કે જળ તાગણ વસિયર મારણ દુશ્મન પાડણ દંત કાન હરીખી કામની તું ક્યાં ભૂલી આવ્યો કંથ. આ લાકડીનો દુહો છે. લાકડી લઈને આદમી ઊભો થયો ને હાકલ કરી કે મળજે પગ, આદમી થાજે આવો રહ્યો. ને આ ધણી ધણીઓની ભાગ્યા બે.
ભાગ્યા તો ખરા, પણ ધણીએ એની બારડીની સાઈડ કાપીને આગળ નીકળી ગયું બાયડો. પણ આ તો રબારી બિચારા શેઢેરા ચોર કહેવાય. એણે બાઈને માથે મેં તો ન મારી લાકડી, પણ કડીઓમાં એક લાકડી મારીને હોય બાપલી આ કરતીને પડી અને બીજી હાકલ કરી ધણી માથે. અડધે ખેતરો ભેળો થઈને એક લાકડી અહીંયા કોંધે મારી. એ હળવેથી જ મારી હશે, પણ લોહીને આવી ગયો, તમરાઈને હેઠો પડ્યો. રબારી પાછો વળ્યો. હું ભારો ઉપાડલ, રબારી ભેળો ભેળો. આ ધણીઓની માર ખાઈને ગામમાં પહોંચ્યા. રાડ કરી એમનો જથ્થો ખરો પાછો. પીથો રબારી ઉઠતડ આગેવાન માણસ. એ ગામરા સરપંચ ને પબ્લિક હમાય નહીં ભાઈ. કોઈ કે કેસ કરો ને કોઈ કે ઝઘડો કરો, કોઈ કે પોલીસને બોલાવો. એમાં ગોવાળ અને હું બે પહોંચ્યા. માણસોએ કીધું કે શું થયું? તો કે ભાઈ જે થયો આ મારા ભેળો ભાઈ છે, કોણ છે હું ઓળખતો નથી, તમે એને પૂછો મારી સાથે કીધું. ગામરી માણસે મને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? મેં ભાઈ હું ગઢવી છું. નવા અમે 1979માં આવ્યા છું. દુષ્કાળ વરસ એટલે કાચા ગમરો ભારો કરવામાં આવ્યો હતો. તો તમે શું કહો ગઢવી, શું થયું? મેં ભાઈ હું તો એ કહું છું કે આ રબારી હારો માણસ છે, જેણે એક લાકડીનો જ ઘા કર્યો. તો મને તો 2 5 લાકડે મારવા જોઈએ. આ બિચારો માર્ગો માર્ગ જતો હતો, એને ખેતરમાં ભંજવાળ નથી કર્યો, કોઈ ભેળ નથી કર્યું. એક જણે પકડીને બીજાને માર્યો. મેં મારી નજરે જોયો છે. અને પોલીસ કેસ કરતા હો તો સાક્ષી તરીકે હું હવે આ રબારી ભેળો રહેવાનો છું, કારણ કે આનાથી જે અન્યાય થયો મેં મારી નજરે જોયું છે. પછી તો કોઈક પાટા ચોપડ દઈને જાણ છડાવી, પોલીસ કેસ પણ ન કર્યો. અમે લોકો બેઠા વાળ્યા, કોઈક રબારીને દીધા, કોઈક રબારી પીથે એને શેઠ જે હતો ને એણે સામે વાળાને દીધા. ઘીના ઠામમાં ઘી પડ્યું. પણ મને એક જાતનો સંતોષ થયો કે એક નિર્દોષ બે ગુનાને મારી એને ઓલ્યા પોરહાતા હતા, એનો પોરહાતો ભંગણો. એટલે ભગવાન જાણે ઈશ્વર કઈ વાતમાં રાજી હશે, મને એના ફળ તો જરૂર મળ્યા હશે. પછી તો મને રબારી જોવાની 2-4 વખત ભેળો થલ. પછી તો કદાચ બીજે ક્યાંય ગોવાળ રહ્યો છે કે પોતાનો માલ લઈને અલગ થઈ ગયો છે, તો ઈશ્વર જાણે. પણ એ કરેલો કાર્ય મને હજી યાદ છે ને એક મને સંતોષ છે કે ગરીબનો પક્ષ લીધો. તો મિત્રો એવો નથી કે કોઈકને મારો તો જ પક્ષ ગણાય, એનો માનસિક પક્ષ લ્યો, એને આર્થિક રીતે કંઈ મદદગારો થાવ એ પક્ષ છે, અને લાકડીનો જોર હોય તો એ પણ કરો તો રામ રાજી રહે. કારણ કે દોષી ઉપર તો ઈશ્વર ના, જે નિર્દોષ છે ને એના ભગવાન રાજી હોય, એનો બદલો ચૂકવે. કદાચ મને એનો બદલો આપ્યો છે, એનો મને સંતોષ છે. તો મિત્રો આજની વાત મને જૂની યાદ આવી ને મને એમ કે ચલો આપની સાથે થોડી શેર કરો, વાતો કરો. તો એ રબારીનો પ્રસંગ મારી સાથે બનેલો મેં આપને વર્ણવ્યો. કેવો લાગ્યો કોમેન્ટ કર્યા, મારી વિડીયોને શેર કર્યા અને સબસ્ક્રાઈબ કર્યા. જય માતાજી, જય હો.